થઈ ગઈ છે આપણી તૈયાર અને ઝાડવાઈ થઈ ગયા આપણા તૈયાર. તડકો બહુ આપણે છટલી તો હેલો મિત્રો, સ્વાગત છે ફરીથી નવા વ્લોગની અંદર. મસ્ત એવી આપણી સવાર થઈ ગઈ, પણ ચા નાસ્તો આપણો ક્યારનો પૂરો થઈ ગયો. કેમ કે ક્યારનો વાટ જોતો હતો ક્યારે કુકર બંધ થાય, એની સીટીઓ બંધ થાય ને હું મારો વ્લોગ ચાલુ કર્યો. કેમ કે મેં એની પહેલાં થોડોક ક્લિપ ઉતારી તો નકરી સીટી કાપી, તો મેં કીધું બહુ કરી વ્લોગ આપણો આખો ખરાબ થઈ ગયો. અડધી જે ક્લિપ હોય એની ખરાબ થઈ ગઈ. ઉપરથી પાછો પંખો બંધ હતો, તો મેં કીધું બહુ કરી. મેં કીધું મારો ચા નાસ્તો પૂરો થાય ને તે જ કદાચ બ્લોગની શરૂઆત થાય. સાચીને એવું થયું, આપણો ચા નાસ્તો પૂરો થઈ ગયો અને આપણે બ્લોગની શરૂઆત થઈ. તો બસ મસ્ત એવી આપણી સવાર થઈ ગઈ. હવે જોઈ અને કાલે છે ને ઇન્ડિયાનો જે મેચ હતો ને એ મેચમાં ઇન્ડિયા આપણું જીતી ગયું. તો કાલે તમારે આ આજુબાજુવાળા બધા બોમ્બ વળતા હતા, કેટલો બધો બોમ્બનો અવાજ આવતો હતો. અને કાલે રાતે છે ને મમ્મી અને પપ્પાએ શરત લગાડી. મમ્મીએ કીધું જો કદાચ ઇન્ડિયા જીતશે ને તો તમારે અમને કોણ ખવડાવવા પડશે. તો સાચી મમ્મી છે ને કાલે સરસ જીતી ગયા અને પપ્પાએ અમને બધાને રાતના 12 વાગે કોણ ખવડાવ્યા. તો રાતના 12 વાગે બધાને કોણ ખાધા. સારું ને ઇન્ડિયા જીતી ગયું આપણું. હું તો મેચ એટલું બધું કંઈ જોતો નથી. મારા પપ્પા અને બધા કાલે તો આજથી મેચ જોતી હતી. એને થોડી ઘણી ખબર પડે, મિત્તલની મેચમાં ખબર પડે, મારી મમ્મીને થોડી ઘણી ખબર પડે, મેચ પૂથને થોડી ઘણી ખબર પડે, પણ મને ખબર જ ન પડે. મને ટપો જ ન પડે. બધી માથે મેચ જે હોય ને એ બધી મને આ અંદરનો જે બધી છે ને માથેથી આમ જાય. એટલે આપણે એટલો બધો કાંઈ રસ નથી મેચ જોવાનો, પણ આમ કે આપણું ઇન્ડિયા વિનર થાય એટલે મજા આવે જોવાની. કે આપણું ઇન્ડિયા છે ને વિનર થાય. તો પણ રાતના એ પપ્પાએ એમને પાર્ટી દીધી કોણની. તમે કાલે કોણ ખાધા રાતના 12 વાગે. તો બસ આવ્યું છે આપણે દિવસ અને બ્લોગની અંદર બના રહેજો. તો છે ને પૂથી લઈ આવ્યો હતો. આ સ્પ્રે ઝાડવા હોય ને પાંદડા આવે એમાં બહુ ધૂળ ચડી ગયો હોય, તો ધૂળ ચડી હોય ને એને કરી દેવાના ઝાડવા આપણા ચોખ્ખા. તો હવે આ છે ને સ્પ્રે આપણે કરવાનો છે ઝાડવામાં. તો એટલું આપણે બોટલ ભરી લીધી છે, પછી હવે છાંટી દેવી. તો થઈ ગઈ છે આપણી તૈયાર અને ઝાડવાઈ થઈ ગયા આપણા તૈયાર. જો ધૂળ બધી વહી જાય ને એ બધે પાણી ચોખ્ખા રહી. જ્યારે મારો વ્લોગ ચાલુ હોય તો એ જ કોક આવી જાય ફેરીવાળા. અત્યારે ઉકલ ડુંગળી આવી. જો યા બરોબર પાન. ઓ પાણી નીતરવા મળ્યું. આ મેં લેવા હતા, આમાં પીળા કલરના ફૂલ આવતા, પણ હવે થોડું ઘણું સુકાવા મળ્યું તો પાણી ખાતી. હા હા હા, તડકો લાગ્યો. તડકો બહુ આપણે છાટલી ઠંડા ઠંડા કુલ કુલ. તો એ બધે છાંટવું હતું, પાછું છાંટવું પડ્યું. કોઈ રહી નથી ક્યાં ધાબા ઉપર એક આવી. ધાબા ઉપર કોણ જાય? આપણે જઈએ ક્યાં આવે. હા, એક અમારું કુંડોળથી તૂટી ગયું. અહીંથી તળ પડી ગઈ સીધી. એટલે હવે આમાં કાંઈ નથી. આમાં છે હવે એ આખા બિચારા બળી ગયા. ધાબા પર બહુ ઓછા આવે ને પાણી નાખવા બધા, એટલે આમાં તો કંઈ છે નહીં. તોય આપણે આમાં થોડું ઘણું છાંટી દેવી પાણી.
ઓ પવન આમનો આવે છે આજો સફેદ ભરી લીધી કેમ કે એક ઝાડું સુકાઈ ગયું ને મમ્મી બદલે તને ઓલી કડાઈમાં રેતી પડી લાઈ દે સિમેન્ટ ભેગી છે ભાઈ સિમેન્ટ ભેગી છે એટલે આમ છૂટી પડી છો તો કેવું થઈ બળી ગયા મૂળિયા ગયું હવે ધ્યાન દેજો આટલું બળી ગયા ને ઓલી એલોવેરા લેતા હોય તો ઉપરથી કટકો એમાં લગાડ દો એટલે વધવામાં એલો વેળા અડધા બળી ગયા મેં તો નતા કાપી નાખ્યા એ કદાચ ડીલ આવે તો એલો વેરા લઈ લે એમાંથી તડ પડી ગઈ હતી ને તો મેં કીધું થોડુંક કાપી નાખ્યું તો એક ફાડો લઈ આવો મમ્મી આખો એટલો રહ્યો તો એ સુકાઈ જાય એ પેલા થઈ ગયો તો નહીં ઝાડો તો પાછો કેમ બળી ગયો કે ને ખબર ધૂળમાં મૂળ લેવો લાગે ધોળેમાં કોણે નાખી પાછી ના ઓલી આવે ને કરાલ થઈ ગઈ તો આદોડ પાછી માથે નાખશો રેતી થોડીક નાખીને એટલે બળી સરી લઈ આવ આજનું છે ખાલી મૂળી વાળું કરું હા વેચમાં થઈ ગયો નહીં વેચમાં બે થયા હતા ખબર ઝાડવા એક ખાવ બળી ગયો પાણી કદાચ સામનામાં આવતું હોય ને રહેતું હોય ને તો એ બળી જાય ક્યાંય અડધી ધૂળ નાખો અડધી ધૂળ રાખવી પાછી રેતી હોય ને તો આમ ભેગા થાય ઓલી હાવ આ જો ને લોંદો થઈ ગયો ચોટી જાય લોંદો જેવું એમાં મૂળિયા કેમ આગળ હતા આપણા ગુલાબ આવ્યો તો હેઠ જ રેતી દઈને થોડીક નાખવી પડે ગુલાબ આવ્યો તો આ બળી ગયો તોય થઈ ગયો ગમે મેં સફેદ ગુલાબ તો જો પાન હાવ લાલ થઈ ગયા હતા અને આખો ગુલાબ બળી ગયો તોય થઈ ગયો મૂળિયા બધે બસારા ઓલી થોડીક આમ જગ્યા રેતી હોય ને તો આમ કરકરો હોય ને એ રીતે તો આમ મૂળિયામાંથી કરકરામાં જ નીકળે ગુલાબ બે લઈ આવે છે ને આમાં વાળી દે ગુલાબી ગુલાબ કા ગુલાબી ગુલાબ આમાં વાવા છે કોલામાં બીજા એક સામે ઓલા કરવા દે એ ખુલ્લો છે ને તૂટી ગયો છે થોડો ના ના એમાં એલોવેરા છે એટલે ફોટો ફૂટી જાય એટલે નથી કાંઈ વાવવો બધું ઉગી જાય પાણી રેડે રાખે ને એલોવેરા પાછા ઉગી જાય હા તો વાંધો નહીં એટલે ખાડો ભરાઈ જાય ઠીક કદાચ ભરાઈ જાય ને તો પાછો ઓલો થઈ જાય એ ઉપર બધે એ મૂકી દો પછી બધે લઈ લે જ્યારે ફૂલ આવે ને પછી આ બધે ઝાડવાની ભેગા ભેગા મૂકી દેવું થોડું પાણી નાખવાનું તો પછી પાણી બળી જાય આમ બળી ગયો છે એમ જ બળી ગયો ડબ્બામાં કઈ પાણી ફૂકાણો નહીં હેઠ એમાં મૂળિયા બળી જાય તો નીચે તમે કાણા નતા તમે કર્યા તો પાણી જતું હતું તોય તો હેઠ મૂળિયા ગયો ને હવે થોડા ઘણા આ તો લીલા છે તો આ ઉગી જાય થારું ત્યાંથી ભલે આવી રહ્યું અને હવે હુકાવા દેવાનું પાણી આવ્યું ને તો આખું ઘર મેં ધોઈ નાખ્યું જો આરતીની ગાડી ધોઈ નાખી નીચે ફળિયો ધોઈ નાખો અને બધું સાફ કરી નાખ્યું અને ઝાડવા નહીં પાણી દઈ દીધું એટલે તડકો એટલો બધો જ માથે એમાં આખું ઘર મેં ધોઈ નાખ્યું સિવાય પગથિયા રહી ગયા બાકી આ બધું ધોવાઈ ગયું ભીંડાનું શાક તને પડી જાય એક પાટું ઊંધા હાથની તાજે ભીંડાનું શાક રોટલી શું કયો બબી હે હવે ચક્કર આવે ચક્કરા મમ્મી નકરા ચક્કર આવે ચશ્મા કાળા કાઢ્યા ને તો નકરા ચક્કર આવે મેળા તાજે ભીંડાનું શાક સાથે આ
ચોરસ ચોરસનું નામ શું હતું? ફ્લેમિંગ ગોડ. હા, ઈ હમ? પોપરનું છે ને? ક્યાં છે? હા, એ આપણે ખાવાના છે આ વેફર. ઈ નથી જોતું, વેફર ઈ નથી. અરે મૂકો ને તો નાખો એક પાટું. તને એક નાખી એક પાટું. આ ક્યાંથી શીખ્યા એવી છે ને પાટું વાળી. એને પડી જાય એક પાટું. ઉપાડીને ઘા કરી દેવું ને તો રસ્તા નાખી એક પાટું. આને એક પાટું પડી જાય એક. મન તો લાવ. હા કોને નાખ્યું? આ મમ્મી હું છે ઈ? હાલ પકડતા હતી. નવારું કાપી લે. ઉપાસ ગયો ઘરે. મમ્મી ચટણી લેતા આવજો. ઉપાસ ગયો માય. ભીંડીનું શાક. ભગવાન એવું ન બોલાય. તો મેં ઉપાસનું ખાલી કીધું હો, બીજું કાંઈ નથી કીધું. ભીંડાનું શાક અને રોટલી. આરતી આમાં રોટલી નાખતો મિતા. હવે લઈ લે. નાખવાનું તારું કઈ જાય. બસ ત્યારે આપણે ખાઈ છે વેફર અને પડિયાને એક પાટું. તમે આમી કોણ ચમચી લેતા આવો મમ્મી. ખબર પડે ચમચી. મમ્મી તો સેવામાં જ છે. મમ્મી આજ સેવામાં. આજે ઊભી થઈને લઈ લે. મમ્મી આજ સેવામાં જ છે. બોલ મેં લગન નાખો એક પાટો હમણાં અહીંથી વહી જાય કે દર્દી સેવામાં છે. દર્દીનું ઓપરેશન કર્યા અમે ખાઈ છે ને દર્દી બિચારા આપડે આ કામ ચોર તો એટલે હવે એક પાટું મારે ને તો તારો મોઢો ભાંગી નાખે. હા, ઓલું લાવો, ઓર્ડર કરે. જશો? પોકેટ લાવી જજે ઓર્ડર કરે. ખાવું તો આજ બેચું લાઈ એમ કરો ભાઈ, એમ કરો બે. હું વચમાં મારે આમ થઈ જવું પડે. આમ કરો ને. આ બેન વચ્ચે મારે આમ કરી જવું પડે. વે હાલો ફટાફટ ખાઈ લે. નથી ખાવું મને હમણાં કેવું કરતા હતા નાખે એક પાટું તો તું પડા હમણાં પડી ને તને પડા પાટું. હા 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 હમણાં કીધું ને એમને એને થાય એને પડે પાટું. હજી તમારા હારા છોકરા આવે એને કયો ચાખા આખો મારે કોઈ હારા નથી. તાર બાપ કોઈ હારો નથી, છોકરા કેમ હારા? બધા વાંદરા જેવા. બધા વાંદરા જેવા. જાઓ એ. આ બધા વાંદરા જેવા. હા દીધા દીધા ને વાંદરા દીધા. એટલે પપ્પા બાથરૂમ થઈ ગયું સાચું. આ બેન ભાતે ભાતે જ નથી લઈ આવ્યા કોઈ ના ઉતાવ. ઊભા થાવ હવે ગમે એક. આપણે ઊભું નહીં થાય આપણે બેઠું ખાવાનું ખાલી. તો ફટાફટ ભીંડાનું શાક આપણે ખાઈ લેવી. ભીંડાનું શાક આપણું ફેવરેટ.